તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। સવારે 6 થી બપોરે 12 સુધી 146 તાલુકા જળમગ્ન થયા છે। ભારે વરસાદ વરસ્યો છે 146 તાલુકાઓમાં। નવસારીના ચીખલીમાં 6 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે। મેઘરાજાએ નવસારીના ચીખલીને ગમરોળ્યું છે। 6 કલાકમાં 4 ઇંચ વરસાદ। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પગલે પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા લોકોની સમસ્યા વધી છે તો અરવલ્લીના ભિલોડામાં પણ 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે। આ જે આંકડા સામે આવી રહ્યા છે, બનાસકાંઠા પંથકમાં સવારથી મેઘો મહેરબાન થયો છે, જેના કારણે બનાસકાંઠામાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા છે, કારણ કે ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી। ત્યારે બનાસકાંઠાના સુઈગામ વાવમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। મહેસાણાના બેચરાજીમાં 6 કલાકમાં 2.5 ઇંચ વરસાદના અહેવાલ મળી રહ્યા છે। તો ડાંગના વઘઈમાં પણ 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, ક્યાંક જળબંબાકારની સ્થિતિ જોવાઈ રહી છે તો ક્યાંક વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો પણ ખુશ છે। તાપીના ડોલવણમાં 6 કલાકમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। નવસારીના વાસંદામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે। ત્યારે સુરતના ઓલપાડમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। 6 કલાકમાં જે વરસાદના આંકડા છે તે સામે આવી રહ્યા છે। નવસારી શહેરમાં 6 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે।